જૂનાગઢ માંગરોળ તાલુકાના ચંદવાણા ગામે આમ આદમી પાર્ટીના પાર્ટી જોડો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં 800થી 900 જેટલા લોકો ઉમટી પડ્યા. ચંદવાણા ગામ ભાજપનો ગઢ ગણાય છે અને અહીં માંગરોળ તાલુકા પંચાયત પ્રમુખનું ગામ છે. તાલુકા પ્રમુખના ગામેથી 300 જેટલા લોકોએ આપનો ખેસ પહેર્યો હતો, જ્યારે ખુદ ચંદવાણા ગામના સરપંચ આ મિટિંગમાં હાજરી આપતા રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. ઉલ્લેખનીય છે કે તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત ચૂંટણી નજીક આવતા રાજકીય ઉથલપાથલ જોવા મળે છે અને આમ જ આજે ચંદવાણા ગામે ખુદ તાલુકા પંચાયત પ્રમુખ ના જ ગામમાં ભાજપમાં ગાબડું પડતા રાજકીય માહોલ ગરમાયો છે. રિપોર્ટર યોગેશ રાકી, માંગરોળ. નમસ્કાર મિત્રો, મકતુપર જિલ્લા પંચાયતની ગુજરાત જોડો જનસભા એ ચંદવાણા ગામ ખાતે યોજાઈ હતી. ચંદવાણા ગામ ખાતે વિશાળ સંખ્યામાં લોકોની જનમેદની આ જનસભામાં ઉમટી પડી હતી. આ જનસભાની અંદર મારી સાથે પરેશભાઈ ગૌસ્વામી, ભાઈ બ્રિજરાજભાઈ સોલંકી, રાજુભાઈ, હરેશભાઈ, મહાવીર બાપુ, માંડાભાઈ અને અન્ય તમામ લોકો ઉપસ્થિત રહ્યા હતા. અને સાથે સાથે આ જનસભાની અંદર સ્વયંભૂ જ્યારે લોકો ઉમટી પડ્યા અને એમાંથી અંદાજિત 200થી 250 જેટલા લોકોએ પાર્ટીનો ખેસ પહેરી અને આમ આદમી પાર્ટીની વિચારધારાને ધારણ કરી હતી. અનેક કારોબારી સમિતિના પૂર્વ ચેરમેનો, અમુક પૂર્વ સરપંચો, એ તમામ રાજકીય આગેવાનોએ પણ આ પાર્ટી ચંદવાણા ખાતે જોઈન્ટ કરી હતી. ત્યારે હું તમામ લોકોને આવકારું છું અને જે અત્યારે સ્વયંભૂ લોકોનો જે જુવાળ છે એ જોતાં મને એવું લાગે છે કે આવનારા દિવસોમાં તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતમાં પણ વિસાવદરવાળી ચોક્કસથી થશે. પ્રવીણ રામ, પ્રદેશ મંડળ અધ્યક્ષ, આમ આદમી પાર્ટી.